મનમાં આશા હોય કે માતાજી મારી વાત કરશે ને મારી વાત કર અને મને કઈક આપ તો હું તો દેવા આવી છું ને. હું તો દેવા આવી છું. મેં કોઈની પાસે કશું માંગ્યો નથી. એક હમણાં મુસલમાન નો દીકરો આવ્યો તો મને કે માં તમે આંગળી માંગો ને તો હાથ હાલો. મેં તું ના હૃદય આલ્યું છે એટલે બહુ થઈ ગયું. મસ્તાની મોજેલી મેલડી છો. એટલે હું તને આજે બે માં આલું છું. ભક્તિ કરજે, સેવા કરજે, માં કરજો. મંગળવારના પતિ પત્ની ઉપવાસ કરજો. પટેલો મેલડી છો કે હાંભળવા વાળો પટેલ છે અને પૂછવા આવ્યો એ પટેલ છે હું મેલડી છું. એટલે બે પટેલ સાંભળજો. હું કડીમાં મેલડી ગાવા આવી છું અને ગાઈને બનાવીને હજાઈને હોનાનું જેવું કરીને તમને જોઈએ છે એવું આલ્યા વગર હું નારાયણના ઘરે જતી રહું તો મારા અવતારમાં ખોટ પડે હું મેલડી છું. એટલે હું તમને એમ કહું છું કે તું પરદેશ જાય એટલે બે દીવા એને આલજે. એક સિકોતર નો આલજે ને સધી ના આલજે. બે ને ચોખાના નિવેદન ને ધરાઈને એમના યાતડી ને પેટ ઠારજે ને કેજે કે હે માં હજારો લાખો ને કરોડો ગુના થયા પણ માં અમે તારી પૂજા ના કરી શક્યા, અમે તને ઓળખી ના ક્યાં, પણ હે માં તું રાજી થા અને યાદ રાખજે કે તારા ઘરે દીકરા જન્મ થાય અને તારી સધીન તારી સિકોતર એક દીકરો હાલ. એક દીકરો આલા તો જીવો જાગો ત્યાં સુધી સધી ને સિકોતર ના નામનો ઉપવાસ કોઈ દાડો તોડતા નહીં, ભૂલતા નહીં, બંધ ના કરતા હું મેલડી છો. મેં મારું નથી માંગ્યું, મેં મારું નથી કીધું. સાડી તારી પત્ની ને કહેજે કે સાડી પહેર. મંગળવારના દિવસે ચોખાનું નિવેદ આલ અને 5 વખત કહેજે કે સધી સિકોતર નો ખોળો નાખ. જેમ જેમ દિવસો જશે, જેમ જેમ થોડો સમય આગળ વધશે એમ એમ ભગવાન માં તારી હામું જોશે અને એમ એમ તારી પત્ની ને ગર્ભ રહેશે ને તારા ઘરે દીકરા જન્મ થશે. બેટા એવા હું મેલડી આશીર્વાદ આલું છું. જો ઝઘડો થશે, પેટમાં દુખાશે, જતી રહું એવું કે છે, ઘરમાં બધું થશે હું મેલડી છું. એટલે તું શું કરીશ? કાળકાનું દુઃખ છે શું કરીશ? સધીનું દુઃખ છે શું કરીશ? સિકોતર નું દુઃખ છે શું કરીશ? માર તમાર જોડે નહીં રહેવું જતી રહે તું શું કરીશ? હું તને શું કહું છું કે હું તને આજે બે માં આલું છું કે સધીન સિકોતર તું નહીં ભૂલ. એ માં તારું જીવન નહીં બરબાદ થવા દે. મારા શબ્દોનો ઓળખજે. હું માં તારા વચન ઉપર રહીશ, કદી નહીં ભૂલું. માં મૃત્યુ ઉપવાસ મંગળવારનો કરજે 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 ને કરજે. મેં તે કીધું ને ત્યારથી હું માં મંગળવારનો ઉપવાસ ચાલુ કરી જ દીધો. મેં માતાને સાડી પહેરીને ખોળાને ખાવજે. એટલું તો કરી શકીએ ને આપડે. પણ એ માનવી જોવો ને માં એના એટલે તો હું કહું તમને. અરે હવે જો આ બૈરું લાયો ને એટલું માનતી નહીં માસ્તર, આની બૈરી માનતી નહીં. હવે એને કે